નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। બ્રહ્મ સમાજ માટે વિવાદિત શબ્દ બોલવા બદલ સ્વામિનારાયણના સંતે વ્યક્ત કરી દિલગીરી। માંડવી વિવાદ મામલે સંતે માંગી માફી। બ્રહ્મ સમાજ સાથે બેઠક બાદ વિવાદનો અંત। વિવાદિત શબ્દો બદલ સંતે વ્યક્ત કરી દિલગીરી। સનાતન એકતા માટે સમાધાનનો માર્ગ અપનાવ્યો। માંડવીમાં બ્રહ્મ સમાજ સંતો વચ્ચે સુખદ સમાધાન। વાયરલ વિડીયો બાદ સર્જાયેલી ગેરસમજ દૂર। जय परशुराम, हर हर महादेव, जय श्री स्वामीनारायण। आज रोज आपणे જોઈએ છીએ કે સવારથી માંડવી સ્વામિનારાયણ ખાતે ગઈકાલે યોજાયેલ બ્રહ્મ 84 અંતર્ગત એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો। આપણે સૌ જાણીએ છીએ કે જે વિડીયો વાયરલ થયો છે એ પૂરો નથી, કટ કરીને વાયરલ કરવામાં આવ્યો છે। એના બાદ તરત જ આપણા માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, જે ધારાસભ્ય બાદમાં છે પણ સૌ પ્રથમ તે એક સન્નિષ્ઠ, કર્મનિષ્ઠ અને વિદ્વાન કર્મકાંડી બ્રાહ્મણ છે। એમણે એ બાબતે યોગ્ય પ્રત્યુત્તર પણ આપેલો છે, એટલે વિષય ત્યાંને ત્યાં પૂર્ણ થઈ જાય છે। છતાં પણ લોકોની જે લાગણી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જે મેસેજો વાયરલ કર્યા, વિડીયો બનાવીને વાયરલ કર્યા, અને સ્વામીજીને પણ ઘણા બધા ફોનો આવ્યા, અમને પણ સવારથી ઘણા બધા ફોનો આવે છે। પણ આપણી એક પરંપરા છે, આપણે સૌ સનાતન ધર્મના અનુયાયી છીએ। સ્વામિનારાયણ સંપ્રદાય પણ એક સનાતન ધર્મનો ભાગ છે, અને ભગવાન સ્વામિનારાયણ એ સ્વયં પોતે પણ આપણા બ્રહ્મકુળમાં જન્મેલા છે। સ્વામીજી જે બોલ્યા એ શબ્દની મારામારી છે, આપણે સૌ સમજી શકીએ છીએ, સારી રીતે સમજી શકીએ છીએ કે એક શબ્દની ચૂક છે એ ઘણી વખત મોટી જ્વાળા બની અને સમાજની અંદર ઉભરાતી હોય, અને એમાં કેટલાક અસામાજિક તત્વો ઘી હોમવાનું કામ કરી અને વૈમનસ્ય ફેલાવવાના પૂરતા પ્રયત્નો કરે। પણ આપણે બ્રહ્મ સમાજ એટલે એક પ્રબુદ્ધ, વિદ્વાન અને સમજદાર છીએ। સમગ્ર ભારત વર્ષના સનાતનીઓને માર્ગદર્શન પૂરું પાડવું એ આપણી ફરજ છે, અને આપણે સૌને માર્ગદર્શન પૂરું પાડતા આવ્યા છીએ। સ્વામીજીએ એ બાબતે ખૂબ દિલગીરી વ્યક્ત કરી છે। સ્વામીજીની વચ્ચે અત્યારે જિલ્લાના અધિકારીઓ, તાલુકાના અધિકારીઓ બધા ઉપસ્થિત છે। સ્વામીજી એટલે સુધી કીધું કે હું હજી તમે કયો એ કરું, પણ એક ભગવો છે આપણી સનાતનની પરંપરા, એક ભગવો આપણી પાસે નમે કે ભગવા પાસેથી આપણે માફી મંગાવીએ એ પણ કેટલું યોગ્ય। તો આપણે પણ બધાએ પ્રબુદ્ધ છીએ, બ્રહ્મ સમાજના બધાએ આપણે ભગવાન પરશુરામના વંશવારસો છીએ, તો આપણે પણ સમજદારી રાખી આ વિષયને ખોટી હવા આપી અને આનો કોઈ વામપંથી લાભ લે, કોઈ રાજકીય લાભ લે, તો આવું ન થવું જોઈએ। સવારથી મેસેજો અને ફોનો જોઈ રહ્યો છું તો આ વિષયને આખી એક અલગ દિશા આપી અને ક્યાંક એને રાજકીય રંગ આપવામાં આવે છે। તો ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મની અંદર આપણે જે બધા અત્યારે સાથે મળીને કાર્યરત છીએ તો એની અંદર વૈમનસ્ય ઊભું કરવાના હીન પ્રયત્નો થઈ રહ્યા છે, જે તદ્દન ખોટી વાત છે, અને હું એને પણ સખત શબ્દોમાં વખોડું છું। માટે આ વિષયને આપણે બહુ ન છંછેડતા આ વિષયને આપણે અહીં પૂર્ણ કરીએ। સનાતન ધર્મનો ભગવો આજે સમગ્ર વિશ્વની અંદર જ્યારે લહેરાઈ રહ્યો છે, ત્યારે આપણે પણ એક સનાતની તરીકેની આપણી ફરજ સમજી અને બહુ લાંબુ વિચારી અને આપણે પણ ચિંતન મનન કરીએ। જય સ્વામિનારાયણ, જય પરશુરામ। ગઈકાલે જે શબ્દો બોલાયા ત્યારે આજે આખો બ્રહ્મ સમાજ જિલ્લા અધ્યક્ષ સ્થાનેથી પધારેલા દીપકભાઈ, તાલુકા અધ્યક્ષ સ્થાનેથી પધારેલા પવિત્ર ભૂદેવો, એની સંગાથે ઉપસ્થિતિમાં આજે સુખદ સમાધાન થયું છે। એ જોઈ મને અંતરમાં બહુ આનંદ થયો કે તમારી આટલી ઉદારતા એને જોઈને મને ખરેખર બહુ આનંદ થયો છે, અને હું પણ પ્રયત્ન કરીશ કે મને સ્વામિનારાયણ ભગવાન વિશે, પવિત્ર ભૂદેવ વિશે જેવી પહેલા ભક્તિ હતી એના કરતા સવિશેષ મને ભક્તિ થાય। આટલું કહી અને આપ સૌને મારા ભાવથી વંદન કરીશ। જય સ્વામિનારાયણ। દર્શક મિત્રો, આજે તારીખ 22 મે 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।